પોરબંદર મહાનગરપાલિકાના વેરા વિભાગ દ્વારા બાકી વેરા ધારકોને વ્યાજ માફી યોજના જાહેર કરવામાં આવી છે। આ યોજના હેઠળ ગ્રાહકોને 40 થી 60% વ્યાજ માફી આપવામાં આવશે। આ યોજનાને 3 માસ લંબાવવામાં આવી છે। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વેરાની વસૂલાત કરવામાં આવી રહી છે। વેરા વિભાગ દ્વારા વેરાની વસૂલાત દરમિયાન મનપા દ્વારા અંદાજે વેરાની ભરપાઈ ન કરનાર આસામીઓને નોટિસ પણ આપવામાં આવી હતી। ત્યારે હાલ માર્ચ એન્ડિંગ હોવાથી મહાનગરપાલિકા દ્વારા જે આસામીઓનું લાંબા સમયથી વેરાની ભરપાઈ નથી કરવામાં આવી અને તે વેરાની રકમમાં વ્યાજ લગાવવામાં આવ્યું છે, તેવા આસામીઓ વેરાની ભરપાઈ કરે તો મહાનગરપાલિકા દ્વારા 40 થી 60% વ્યાજ માફી આપવાની જાહેરાત કરવામાં આવી છે। આ સ્કીમ આગામી 31 માર્ચ સુધી લાગુ કરવામાં આવી હતી। ત્યારે હવે મહાનગરપાલિકા દ્વારા આ યોજનાનો વધુ 3 માસ સુધી લંબાવવામાં આવી છે અને 30 જૂન સુધી જાહેર કરવામાં આવી છે। અત્યારે મહાનગરપાલિકા દ્વારા વ્યાજમાં માફીની સ્કીમ હમણાં જાહેર કરી હતી, પણ ટેકનિકલ કારણોસર થોડું એની અમલવારી કરવામાં વિલંબ થયો હતો અને એની મુદત અગાઉ 31/3 હતી, પણ હમણાં જ આજરોજ મુદતમાં વધારો કરવામાં આવ્યો છે। 30/6 સુધી એનો લાભ લઈ શકાશે। એપ્રિલ માસમાં ખાસ કરીને જ્યારે પોર્ટલ બંધ હશે એને ધ્યાનમાં રાખીને 30/6 સુધી એની મુદત વધારવામાં આવી છે અને તમામ નાગરિકોને અપીલ છે કે તેઓનું જે ટેક્સની જે બાકી માંગણું છે એ તાત્કાલિક ધોરણે આ યોજના હેઠળ એનો લાભ લે અને તત્કાલમાં એને ભરપાઈ કરે। આ યોજના હેઠળ વ્યાજ માફી મેળવી આસામીઓ વહેલી તકે વેરાની ભરપાઈ કરી જવા પણ અપીલ કરવામાં આવી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।